ભરૂચ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિ બેઠક યોજાઈ. ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન ભવન ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જનપ્રતિનિધિઓએ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના આંતરિક અને અન્ય રસ્તાઓ સાથે જોડતા રસ્તાઓ, આવાસ, વીજળી, શિક્ષણ, આરોગ્ય, જમીન માપણી, લેન્ડલુઝરને લગતા પ્રશ્નો, વરસાદી પાણી ભરાવાના પ્રશ્નો, સિંચાઈ અને જમીન સંપાદન સહિતના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત કરી હતી. વધુમાં અધિકારીઓને રચનાત્મક માર્ગદર્શન આપી સરકારી દબાણ હટાવવા માટે ઝીરો ટોલરન્સથી કામગીરી કરવા અનુરોધ તેમણે કર્યો હતો. જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ નાગરિકોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવા માટે સંબંધિત કચેરીઓના વડાઓને જરૂરી સંકલન કરવા સૂચનાઓ આપી હતી. સાથે માર્ગ અને મકાન તેમજ માર્ગને લગતા મરામતના કાર્યોને ઝડપથી પૂર્ણ કરવા દિશાનિર્દેશ આપ્યા હતા. બેઠકનું સંચાલન નિવાસી અધિક કલેક્ટર એન.આર. ધાદલે કર્યું હતું. યોજાયેલ બેઠકમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, અરુણસિંહ રણા, રિતેશભાઈ વસાવા, ડી.કે. સ્વામી, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ અને વિવિધ કચેરીઓના અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.